નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ અંગેની મોટી આગાહી 9 જાન્યુઆરી એટલે કે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સામેલ છે। તો બીજી તરફ 10 જાન્યુઆરીએ પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે। તો આ દરમિયાન છૂટોછવાયો વરસાદ અથવા હળવો વરસાદ પડી શકે છે। તો આવનારા 5 દિવસ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર, દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે મોટી જાહેરાત। મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરતા કહ્યું કે જેમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પ્રતિ લીટરે 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। તો આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે। તો આનો લાભ મહારાષ્ટ્રના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો જ મેળવી શકશે। તો રાજ્યના સીએમઓએ આ જાણકારી આપી છે। તો જેમાં સહકારી મંડળીઓ દૂધ સપ્લાય કરશે તો તે પશુપાલકોને આ સુવિધા મળશે। તેથી ખાનગી ક્ષેત્રમાં પણ દૂધ વિક્રેતાઓને આ સબસિડીની માંગ કરી રહ્યા છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હાઈ સ્પીડ રેલ જમીન સંપાદનનું કાર્ય 100% પૂર્ણ। મુંબઈથી અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે જમીન સંપાદન કાર્ય 100% પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। તો રૂટ ઉપર કુલ 24 નદીઓ ઉપર પુલ બનાવવામાં આવશે, જેમાંથી 6 નદીઓ ઉપર પુલ બનાવવાની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે। તો ગુજરાતમાં સાબરમતી, તાપી, મહી અને નર્મદા નદી ઉપર પુલ બનાવવાની કામગીરી ચાલુ છે। તો આ દરમિયાન ગુજરાતમાંથી પણ કુલ 8 જિલ્લાઓમાંથી ટ્રેન પસાર થશે। તો પ્રોજેક્ટની કુલ કિંમત આશરે 1.8 કરોડ રૂપિયાની આંકવામાં આવી છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર, અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, જનતા ભાજપ સરકારને ઉખાડી ફેંકશે। નર્મદાની ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા સાથે મુલાકાત બાદ સીએમ અરવિંદ કેજરીવાલને પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં બીજેપીને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે, તે જનતા આ કાર્ય કરશે। તો અમે બહુ નાના છીએ, તો અત્યાચાર અને તાનાશાહીની હદ થઈ ગઈ છે, તો મરજી પડે તેને પકડીને જેલમાં ધકેલવામાં આવે છે। તો ગઈકાલે નર્મદાના નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટી જનસભાનું આયોજન પણ કરાયું હતું। બીજા સૌથી અગત્યના સમાચાર, અમદાવાદમાં ફ્લાવર શોના મુલાકાતીઓનો ધસારો વધ્યો। અમદાવાદ ખાતે યોજાઈ રહેલા ફ્લાવર શોમાં રાજ્યભરમાંથી મુલાકાતીઓ ફરવા માટે આવે છે। તો ગયા રવિવારે એક જ દિવસમાં 85,000 કરતાં વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી ₹65 લાખથી વધુની આવક નોંધાઈ। તો છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત કરી હતી, જેના અંદાજે 3 કરોડ કરતાં પણ વધુ રૂપિયાની આવક નોંધાઈ છે। ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર, હવામાન વિભાગની આગાહી। તો આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા। રાજ્યભરમાં ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે, જેના કારણે ખેડૂતોને ખેતી વિભાગ દ્વારા સોમ, મંગળ અને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકી રાખવાની સૂચના અપાઈ છે। તો એક તરફ પડતી ઠંડી અને બીજી તરફ વરસાદની આગાહીના કારણે રાજ્યભરના લોકોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારબાદ દોસ્તો બીજા આગળના ભારતના હવામાન વિશે પણ ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે। તમિલનાડુમાં ભારે વરસાદ, શાળા અને કોલેજોમાં ફરી એકવાર રજા જાહેર કરાઈ। તમિલનાડુમાં ગત રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારમાં પાણી પણ ભરાય છે। તો સતત વરસાદના કારણે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં જિલ્લા કલેક્ટર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે। તો એક તરફ શાળાની હાડ થીજવતી ઠંડી, તો બીજી તરફ ભારે વરસાદથી માનવ જીવન ખોરવાઈ ગયું છે। બીજા સૌથી મોટા સમાચાર, ફરી એકવાર હડતાલ થશે, નહીં મળે પેટ્રોલ અને ડીઝલ। સરકારે ખાતરી આપ્યા બાદ પણ ટ્રક એસોસિએશન સંતુષ્ટ નથી। તો આ સ્થિતિમાં ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશને 17 જાન્યુઆરીથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ ઉપર જવાની જાહેરાત કરી છે, જેથી ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે। તો એસોસિએશને હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની જેલની સજા અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈને નાબૂદ કરવાની માંગ કરી છે। તો હડતાલ ખતમ કરવા માટે સરકાર અને એઆઈએમટીએસની વચ્ચે સમજૂતી પણ થઈ હતી। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં। 2024 લોકસભાની ચૂંટણીને લઈને પક્ષ અને વિપક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસે બેઠક પ્રમાણે કોઓર્ડિનેટર નિયુક્ત કર્યા છે। ગુજરાતમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક સહિતના નેતાઓ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। તો કેટલાક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના વરિષ્ઠ નેતાઓને પણ આ બાબતે જવાબદારી નિભાવવા નિયુક્ત કરવામાં આવ્યા છે।
બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પીએમ મોદી કરશે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન. જ્યાં દર્શક મિત્રો, પીએમ મોદી આગામી 12મી જાન્યુઆરીના દિવસે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. એ પછી આ પુલ જાહેર ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. તો 21.8 કિલોમીટર લાંબા MTHL ઉપર વન વે ટોલ ટેક્સ ₹250 હશે. તો આ બ્રિજ પરથી દરરોજ 70,000 વાહનો પસાર થશે તેવો અંદાજ છે. જો 70,000 વાહનો માત્ર એક તરફ જાય તો પણ આ બ્રિજથી રોજને ₹1,75,00,000 ની કમાણી થશે સરકારને. તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર. નકલી કંપનીઓ સામે GST ટીમની મળી મોટી સફળતા. નકલી નોંધણી સામેના અભિયાન દરમિયાન કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની આવક બચાવવામાં સફળ રહી છે. તો GST અધિકારીઓએ જણાવ્યું કે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરતી 29,273 નકલી કંપનીઓ શોધી કાઢી છે, જેના કારણે ₹4646 કરોડની આવક બચી છે. તો અધિકારીએ જણાવ્યું કે ગત 8 મહિનામાં ₹4,44,015 કરોડના ખોટા દાવા કરાયા હતા. તેમણે આ સિવાય જણાવ્યું કે સૌથી વધુ 926 નકલી કંપનીઓ મહારાષ્ટ્રમાંથી જ ઝડપાઈ છે. તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ તે અંગે આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 8 અને 9 તારીખે વરસાદની શક્યતાઓ છે. તો તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે. તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવશે. તો આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. તો ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે અને 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન પણ બદલાશે. તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે. તો દર્શક મિત્રો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. પીએમ મોદી ઉપર ટિપ્પણી કરનારા માલદીવના 3 મંત્રીઓ સસ્પેન્ડ કરાયા. જ્યાં દર્શક મિત્રો, પીએમ મોદી ઉપર વિવાદિત ટિપ્પણી કરનારા માલદીવના 3 મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ પહેલા પણ ભારતીય હાઈકમિશને માલદીવના મંત્રીઓ દ્વારા કરાયેલા વાંધાજનક ટ્વીટ ઉપર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ભારત સરકારે પણ કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. ત્યાર પછીના દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. પીએમ મોદીનું ગઈકાલે મોટું નિવેદન. દેશ નહીં પણ દુનિયામાં પણ મોદીની ગેરંટીની ચર્ચાઓ થાય છે. જ્યાં દર્શક મિત્રો, પીએમ મોદીએ ગઈકાલે લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તો આ સાથે જ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ત્યાર પછીના દોસ્તો, આગળના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો ભારતના ભાગ્ય વિધાતા બની રહ્યા છે ખેડૂતો. 2030 સુધીમાં દેશ બનાવશે આ રેકોર્ડ. જ્યાં દર્શક મિત્રો, પીએમ મોદીના નેતૃત્વમાં દેશ દરરોજ નવી ઊંચાઈને સ્પર્શી રહ્યો છે. તો ભારત સરકારનો પ્રયાસ સામાન્ય ખેડૂતો દ્વારા ઉત્પાદનના પાકોને વિશ્વ કક્ષાએ લઈ જવાનો છે. તો ભારતની કૃષિ નિકાસમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. દેશની કૃષિ નિકાસ 2030 સુધીમાં બમણી થઈને $100 બિલિયન થવાની ધારણાઓ છે. તો વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે સોમવારે જણાવ્યું કે હાલમાં ભારતની કૃષિ નિકાસ $50 અબજ છે. ત્યારબાદના દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનમાં મોટો ડખો. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થતા જ કોંગ્રેસમાં વાંધો ઉઠ્યો. જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ સર્જાયું. તો આમ આદમીની જાહેરાતથી કોંગ્રેસ અકળાયું. તો આમ આદમીએ નામની જાહેરાતો કરી ખોટું છે, સંદીપ માંગરોળાનું કહેવું છે. તો લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં ઉકળતા ચરુ જેવો ઘાટ પણ સર્જાયો છે. તો કોંગ્રેસ નેતાઓએ ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામ મંજૂર છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેને લઈને ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ સર્જાયું છે. ત્યારબાદના દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળ્યા છે. તો વાયબ્રન્ટ ગુજરાતના કારણે આ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો. તો બીજી તારીખો પણ જાહેર કરાઈ. તો વાયબ્રન્ટ ગુજરાતને લીધે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયો. તો 9 અને 10મી જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા હવેથી 17 અને 18મી જાન્યુઆરીએ યોજવામાં આવશે. તો દોસ્તો, આગળના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો ગુજરાતમાં અપર એર સિસ્ટમ થઈ સક્રિય. તો અનેક જિલ્લાઓમાં વરસાદ ફેરવશે ખેડૂતોની પથારી. તો આગાહી ટેન્શનવાળી સામે આવી છે. તો રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. તો કડકડતી ઠંડીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે ખેડૂતોની ચિંતા વધારતી કમોસમી આગાહીના પગલે પાક નુકસાનીને ફરી વાદળો ઘેરાયા છે. ત્યારે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ભારતની 9 મિસાઇલનો નિશાનો છે પાકિસ્તાન. મોદી ઇમરાન ખાને પાકિસ્તાન આર્મીને ઘૂંટણિયા લાવી. જ્યાં દર્શક મિત્રો કોઈ પણ સમયે હુમલો કરવા માટે તૈયાર 9 ભારતીય મિસાઇલો દેખીતી રીતે પાકિસ્તાનને નિશાને લાવ્યા પછી ગભરાયેલી પાકિસ્તાન સરકારે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટ કરીને મધ્યરાત્રિએ તત્કાલીન ભારતીય હાઈકમિશનર અજય બિસરિયાનો દરવાજો ખખડાવ્યો હતો તો સ્થિતિ શાંત થઈ શકે તેમ હતું તેવું વડાપ્રધાન ઇમરાન ખાન ઈચ્છતા હતા.